टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જ્યાં બીજેપીના લેટર કાંડમાં હવે કોંગ્રેસની એન્ટ્રી થઈ છે। પૂર્વ એમએલએ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે અહીં સવાલો ઉઠાવ્યા છે। બીજેપીના આંતરિક વિવાદમાં દીકરીનો કોઈ જ વાંક નથી તેવું પણ અહીં ખાસ દુધાતે કહ્યું હતું। તથા પટેલ સમાજની દીકરી ટાઈપિંગનું સામાન્ય કામ કરતી હતી તેવું દુધાતનું કહેવું હતું। ત્યારે માલિકના કહેવા મુજબ તેણે નોકરીના ભાગ સ્વરૂપે કામ કર્યું છે અને કુંવારી દીકરીની રાત્રે 12 વાગ્યે ધરપકડ કરીને સરઘસ કાઢવું તે ગેરકાયદે કહેવાય તેવું પણ અહીં દુધાતે કહ્યું છે। તથા પટેલ સમાજની દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે પણ પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। સંવાદદાતા દશરથ અત્યારે ફોન લાઈન પર આપણી સાથે જોડાઈ રહ્યા છે। દશરથ, જણાવો, જે રીતે આ સમગ્ર વિવાદ સતત વકરી રહ્યો છે, હવે કોંગ્રેસની એન્ટ્રી કયા પ્રકારની વિગતો સામે આવી છે? જણાવી દઉં તો કિશોર કાનપરિયાના લેટર પેડનો એક કૌશિક વાકરિયાને બદનામ કરવાનો લેટર વાયરલ થયો હતો, જેને લઈને કિશોર કાનપરિયા છે તાલુકા પંચાયતના પ્રમુખ તેમને ફરિયાદ કરી હતી। જેને અનુસંધાને 4 આરોપીની ધરપકડ કરી હતી, જેને લઈને અમરેલીમાં ભારે પ્રત્યાઘાતો પડ્યા હતા। ત્યારે આજે અમરેલી કોંગ્રેસના પ્રમુખ છે પ્રતાપ દુધાત, તેમને પણ આ એન્ટ્રી કરી છે અને આ કૌભાંડમાં જે મનીષ જે કાર્યાલય હતું એમની ત્યાં કામ કરતી દીકરીની પણ ધરપકડ કરી હતી અને તેમને પણ રાતનું સરઘસ કાઢ્યું હતું અને રાત્રિના 12 વાગે ધરપકડ કરી હતી। તેમને લઈને વિવાદ થયો છે અને અત્યારે પ્રતાપ દુધાત દ્વારા છે તે એક પત્ર રજૂઆત કરી છે અને તેમાં તેમણે જણાવ્યું હતું કે જે 4 આરોપીની ધરપકડ કરી છે એમાં એક લેડી છે, યુવતી છે, પટેલ સમાજની દીકરી છે ને એમનો કોઈ વાંક ન હોય, તેમને તો જણાવવા પ્રમાણે લખ્યું હતું ને કોઈ આક્ષેપ નહોતા, તેમને લઈને ભારે રાજકારણ ગરમાયું। દશરથ, શું આક્ષેપ લગાવવામાં આવ્યા છે અને જે રીતે પોલીસે ખાસ સરઘસ કાઢ્યું હતું તો શું આક્ષેપ સાથે એમને પોલીસે કાર્યવાહી કરી છે? જણાવી દઉં તો જે પટેલ સમાજની દીકરી છે તે એક જ મિનિટ કામ કરતી હતી, ત્યારે ઓફિસમાં કામ કરતી હતી ત્યારે ઓફિસમાં તેઓના કહેવાના પ્રમાણે કામ કર્યું હતું, પણ તેમને કોઈ વિરુદ્ધ લખવાની કોઈ હતું નહીં, તે બાબતે તેમને વાત કરી હતી અને આ બાબતથી પોલીસે પણ તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને ગામમાં સરઘસ કાઢ્યું હતું અને રિકન્સ્ટ્રક્શન કરવા ગયા ત્યારે પણ આ દીકરીને લઈ આવ્યા હતા, એમને લઈને ભારે વિરોધ જોવા મળ્યો હતો। હવે જ્યારે આ કોંગ્રેસની એન્ટ્રી આ સમગ્ર વિવાદમાં થઈ ગઈ છે, બીજેપી તરફથી અત્યાર સુધીમાં દશરથ કોઈ પ્રતિક્રિયા, કોઈ નેતા દ્વારા કોઈ વાતચીત કરવામાં આવી છે? ના, બીજેપીના નેતા તો અત્યારે કોઈ સામે નથી આવતા, પણ કોંગ્રેસ તેમજ અન્ય નેતાઓ છે તે આ દીકરીને બચાવવા અને તેમને માથેથી જે ગુનો છે તે ગુનામાંથી બહાર કાઢવા માટેના પ્રયાસો શરૂ છે અને અત્યારે પ્રતાપ દુધાત સહિત કોંગ્રેસના નેતાઓ છે તે મેદાને આવ્યા છે અને આ દીકરીને આ ગુનામાંથી બહાર કાઢવાના પ્રયાસો કરી રહ્યા છે। દશરથ, વધુ એક એંગલ જે આ પત્ર સામે આવ્યો છે, ખાસ પ્રતાપ દુધાતે જે રીતે સવાલો ઉઠાવ્યા છે સમગ્ર કાર્યવાહી પર, પ્રતાપ દુધાત તરફથી કોઈ એવી પ્રતિક્રિયા છે, તેઓ કોઈ પગલાં દીકરીને બચાવવા માટે લે કે એવી કોઈ તેમના તરફથી કોઈ સંકેતો? ના, એમને તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે અને આ દીકરીને ખોટી રીતે ફસાવવામાં આવી છે તેવી રજૂઆત કરી છે। હાલ હજી સુધી પ્રતાપ દુધાતે કોઈ કાર્યવાહી નથી કરી, કોઈની એમને ખાલી માંગ કરી છે પોલીસના જે અધિકારી હોય તેમને પણ આમાં સંડોવણી છે ને દીકરીને ફસાવવામાં તેમને પણ તેમની સામે પણ પોલીસના અધિકારી સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરી છે એમને પત્ર લખીને। બિલકુલ દશરથ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે।